અંકલેશ્વર શહેરમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રામસેના દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરભરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રા 3 રસ્તા સર્કલથી જય શ્રી રામના ગુંજતા જય ઘોષ સાથે પ્રારંભ થઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેઓએ ભગવા ધ્વજ સાથે ભગવાન શ્રી રામના નામના નારા લગાવતા શહેરના મુખ્ય માર્ગો પર પરિક્રમા કરી હતી. આ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ભવ્ય શોભાયાત્રાનું સમાપન રામકુંડ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં આરતી અને પ્રાર્થના સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ. આજ રોજ દિનાંક 26/3/2026 ના રોજ આજે જે દિવસ છે એ પવિત્ર શ્રી રામનવમી. આર્યવર્તે ભારત વર્ષમાં અયોધ્યા નગરી જ્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો એ જન્મ દિવસ એ શ્રી રામનવમીના નિમિત્તે આપણે દર વર્ષે ઉજવીએ છીએ. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જ્યારથી સ્થાપના થઈ ત્યારથી લઈ અને દર વર્ષે શ્રી રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. એવી જ આ શોભાયાત્રાના આયોજન સંદર્ભે અત્રે અંકલેશ્વર તાલુકા તથા શહેરના વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે. અને આ શોભાયાત્રાનું અહીંથી 3 રસ્તા સર્કલથી આગમન થશે, જે મુખ્ય માર્ગ થઈ રામકુંડ ખાતે સમાપન થશે. આજના આ દિવસે, પવિત્ર દિવસે સમસ્ત હિન્દુ સમાજને પ્રભુ શ્રી રામનવમીના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ, અનંત શુભકામનાઓ. અને વિશ્વમાં અત્યારે હાલમાં જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે, જ્યાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે, એવા આ માહોલમાં પ્રભુ શ્રી રામ સમસ્ત વિશ્વમાં શાંતિ સ્થાપે અને સમસ્ત વિશ્વ ભગવામય બને એવી શુભકામનાઓ સાથે જય જય શ્રી રામ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય શ્રી રામ.